મારું નામ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયા છે. હું હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં અંગ્રેજી વિભાગમાં સિનિયર પ્રોફેસર તરીકે સેવા આપું છું. મારા પિતાશ્રી કિસ્સાભાઈ ડોડિયા, જેમની ઉંમર હાલ 92 વર્ષની છે, અને એની આંખની અંદર બે આંખમાં મોતિયા અને એક આંખમાં મોતિયો અને વેલ, અને બીજું હાર્ટ ડિઝીઝ અને ઘણા બધા મેડિકલ કોમ્પ્લિકેશન્સ. આંખ ઉંમરના હિસાબે વિઝનમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી. આંખની કીકી પણ ઘસાઈ ગયેલી અને બહુ ખરાબ સ્થિતિમાં. અમે ઘણા બધા 2-3 ડૉક્ટર્સને, અમારું મૂળ વતન જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ત્યાં સંપર્ક કર્યો. બધાએ કીધું કે આ ઉંમરને કારણે આમાં કોઈ ઓપ્થેલ્મોલોજીકલ ટ્રીટમેન્ટ શક્ય નથી. પરંતુ ત્યાર પછી મારા રાજકોટના સંપર્કના હિસાબે મારા મિત્રોએ એમ કીધું કે તમે ડૉક્ટર અનુરોધ સાવલિયા સાહેબની સાવલિયા હોસ્પિટલમાં એક વખત ચેકઅપ કરાવી દો. મારા પિતાશ્રીનું અહીંયા અમે ચેકઅપ કરાવ્યું. સરે સરસ રીતે ટેકનોલોજીકલ પરફેક્ટ નિદાન કર્યું, અને એમ કે પછી એમને કીધું કે આમાં સર્જરી શક્ય છે. ભલે ઉંમરને કારણે થોડા કોમ્પ્લિકેશન્સ છે, આંખની કીકી વગેરે ડેમેજ હોઈ શકે, પણ વિઝનમાં ઘણો બધો સુધારો આવશે અને સર ટ્રીટમેન્ટ શક્ય છે. અમે અહીંયા એડમિટ થયા અને તાત્કાલિક સચોટ નિદાને અને તરત જ એ જ દિવસે સર્જરી પણ સાહેબે કરી. આજે અમે ફોલોઅપ માટે બીજા દિવસે અમે બતાવવા આવ્યો તો વિઝનમાં ઘણો બધો સુધારો છે અને ઘણું બધું એ જોઈ શકે છે. કોઈ પણ પ્રકારની પેઇન નહીં. એમ કે આંખની વેલનું ઓપરેશન કર્યું, મોતિયાનું ઓપરેશન કર્યું, પણ ખૂબ સારી એવી રાહત છે. મારા પિતાશ્રી અત્યારે એની વિઝનની અંદર 50% જેવો સુધારો છે. એટલે ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ હતું. અમને બહુ આશા જ નથી આ ઉંમર, એજ અને બીજા કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન્સને કારણે. એટલે અહીંયા આવીને અમને એમ લાગ્યું કે ના, ટીમ ડૉક્ટર્સ સાવલિયા સર ઇઝ ડુઈંગ એક્સલન્ટ વર્ક ઇન ધ ફિલ્ડ ઓફ આઈ સર્જરી. ખૂબ સરસ રીતે કામ કરે છે આખી ટીમ, અને એમનો નર્સિંગ સ્ટાફ પણ ખૂબ કેરિંગ. એમ આઈ ડ્રોપ્સ છે તો 5 જેટલી જાતના હોય, એમ કેટલી વખત દરેક રિલેટિવ્સ હોય એને વ્યવસ્થિત ડિટેલમાં સમજાવે, ફોલોઅપ લે. એટલે ખૂબ સુંદર કામગીરી. અને આટલી સરસ એમ કે કોર્પોરેટ હોસ્પિટલ, દેશના ઇન્ડિયાના નામાંકિત કોર્પોરેટ હોસ્પિટલમાં પણ ન મળે એવી ટ્રીટમેન્ટ, અને ખૂબ એમ કે રિઝનેબલ ફીસ. આ બધી બાબતો જોતાં અમને ખૂબ આનંદ થયો, અને ખૂબ સારી સેવાનું કાર્ય આંખના સર્જન ડૉક્ટર અનુરોધ સાવલિયા સાહેબ કરે છે. અને એમને ભવિષ્યની ખૂબ સારી પ્રગતિ માટે વધુ દર્દીઓની આ રીતે સેવા કરતા રહે એ માટે હું શુભેચ્છા આપું છું.